રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની અંતિમ નોટિસ, જેમાં 23મી ફેબ્રુઆરી 153 ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે। આજી નદી કાંઠા વિસ્તારમાં આવેલા દબાણ દૂર થશે। પોલીસ, વિજિલન્સ સહિતનો સ્ટાફ તૈનાત રહેશે। રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા માટે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। હાઈકોર્ટના સ્ટે સિવાયના દબાણ દૂર કરવા તંત્ર તૈયાર છે। આગામી 23મી ફેબ્રુઆરીથી હાથ ધરાશે ડિમોલેશન કાર્યવાહી। अधिकारीओ आव्या छे अने एम कहे छे के टीपी नो रोड छे ए रोड अमारे फाळवो पड़शे अने रोड काढवा मांगीए छीए। એટલે અમે સાહેબને એમ કહીએ છીએ કે સાહેબ દેવપરા વાળો રોડ છે ત્યાં લગી તો ટીપીનો રોડ 80ના રોડથી લઈ અને સમસાની સામેથી જે વસ્તીમાં આવે છે એ રોડ અત્યારે ટાઈમ પરી તમે રહેવા દો, કારણ કે રમજાન મહિનો છે। દેવપરા વાળો રોડ 80ના રોડથી લઈ અને 3 માળિયા ક્વાર્ટર લગીનો જે રસ્તો છે એ પોસ્ટ મોટો છે અને એમાં જમણી સાઈડની અંદર જે જાતા અહીંથી 80ના રોડથી 3 માળિયા ક્વાર્ટર જમણી સાઈડ જતા જે સાઈડની અંદર તમે છે કાપવાનું કયો છો અને જે માર્કિંગ કર્યું છે તમે સાથે આવો તો અમે બધા લોકોને કહી દઈએ કે ભાઈ અમે 4 દિવસની અંદર સ્વેચ્છાએ પાડીએ જેથી કરીને ઓછામાં ઓછું માણસોને નુકસાન। ટીપી રોડના જે દબાણો છે એ દૂર કરવા માટે અમે લતાવાસીને જાણ કરવા આવ્યા છે કે સોમવારથી નહીં તો અમારે ટીમ પર ઉતરીને ડિમોલિશન કરવાનું શરૂ કરવું પડશે। એટલે શનિ રવિ જે છે એને અમે જાણ કે જેથી જાતે કરીને દૂર કરે અથવા એ જગ્યા ખાલી કરે જેથી અમે સોમવારથી દૂર કરી શકીએ એની જાણ કરવા। મિક્સ છે, ઘણા બધા એરિયામાં એવું છે કે જેનું આગળનો થોડો પોર્શન છે લોકો જાતે કરવા તૈયાર છે અને જાતે તૈયાર કરશે તો અમારે પણ સારું છે જેથી એ લોકોનું પણ બહુ નુકસાન ન જાય અને આપણે શાંતિથી આપણે જે આ રોડ પહોળો કરવાનું જે કામ કરીએ છીએ થઈ શકે। જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમને લઈ જે નોટિસો આપવામાં આવી છે તેને લઈ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં પહોંચે છે। અધિકારી સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો અત્યારે ટીપી સ્કીમ છે એને લઈને આપણે ટીમ શું વાત છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે 15 મીટરનો ટીપી રોડ જે ખુલ્લો કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે એ માટે થઈને અત્યારે જે વિસ્તારના લોકો છે એમને આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે લોકોને 1.5 મીટર 2 મીટર અથવા કપાતમાં આવે છે તેઓ સોમવારથી આપણે કાર્યવાહી કરવાના છે, તો અત્યારથી એ લોકો સ્વેચ્છાએ એમના દબાણો જે કાંઈ છે એ દૂર કરે એવી આપણે એમને વિનંતી કરવા માટે અત્યારે ભેગા થયા છે। સાહેબ, એ લોકો આગેવાનો છે, રમજાન મહિનો ચાલશે તેમને કંઈક રજૂઆત પણ તમને કરી છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવશે, શું વાત છે? ચોક્કસથી યોગ્ય સ્તરે રજૂઆત થશે તો તંત્ર દ્વારા એમની રજૂઆતને ધ્યાને લેવામાં આવશે, પરંતુ અત્રેથી જે કાર્યવાહી કરવાની છે ટીપી રોડ ખુલ્લો કરવા માટેની એ કાર્યવાહી તો કરવાની થશે। તો અધિકારીઓ છે જે ટીપી રોડ મોટો બને, જો લોકોને જે વાહનની અવર જવર છે લોકોને સરળતા માટે તેના માટેની આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સ્વેચ્છાએ જો ખાલી કરે તો તેમને નુકસાન ઓછું જાય તે પણ સમજાવવામાં આવ્યું છે। સાથે સાથે આગેવાનોની જે રજૂઆત છે કે આ જંગલેશ્વર વિસ્તાર છે, મુસ્લિમ વિસ્તાર છે, આ રમજાન મહિનો ચાલુ છે તો એની પણ થોડીક તકેદારી રાખે એવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV30 રાજકોટ।